નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ફિઝિક્સ આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે સુરેખ પથ પર ગતિ. તો એના લેક્ચરમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિકલન ભણ્યા હતા. વિકલન આધારિત આપણે તત્કાલીન વેગ અને સરેરાશ વેગના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. કંઈક 2-3 એક્ઝામ્પલ કંઈક કર્યા હતા. ઓકે, આજે આગળ જઈએ છીએ, ધ્યાનથી સાંભળજો. તો જો ભાઈ તમારે શીખવું હોય ફિઝિક્સ ને તો અહીંયા જે કંઈ હું લેક્ચર લઉં છું એને તમારે ક્રમ બાય ક્રમ તમારે એને પહેલા તો ભણવા પડે. હું જોવા પડે એવું નથી કહેતો, એને ભણવા પડે, ધ્યાન આપવું પડે, એની નોટ્સ બનાવવી પડે, એનું રિવિઝન કરવું પડે. બસ તમે ખાલી એમને ઊંઘ્યા ખાલી મોબાઈલ લઈને સાંભળી રાખો તો આ કોઈ જોબ વાર્તાઓ નથી. તો તમે એને બસ આ રીતે જોઈ લો તો ચાલે. આ આપણો એક સબ્જેક્ટ છે, ફિઝિક્સ છે, તો તમારે એને સમજવું પડે અને ધ્યાન આપવું પડે, નોંધ કરવી પડે, નોટ્સ બનાવવી પડે અને રિવિઝન કરવું પડે. તો જેમ જેમ લેક્ચર ચાલે એમ એનું રિવિઝન કરતા રહેશો તો જ ખબર પડશે મિત્રો. બાકી કોઈ મતલબ નથી આ રીતે જોવાનો ખાલી. અને બીજું તો કોઈ વચ્ચેથી લેક્ચર ગમે તેમ રેન્ડમલી કોઈ ધારો કે કોઈ સ્ટુડન્ટના હાથમાં લેક્ચર આવ્યું, ડાયરેક્ટ આ લેક્ચર જોતો હોય, એન્જોય માટે જોવું હોય તો બરાબર છે, પણ એન્જોય જેવું કઈ છે નહીં લેક્ચરમાં. અહીંયા શું હોય એન્જોય? ભાઈ એન્જોય માટે, એન્જોય કરવા માટે તો બીજા ઘણા બધા વિડીયો પડ્યા હોય, જોક વાર્તાઓ ના આપે. તો એક તો એ વાત છે કે અહીંયા તમારે રેન્ડમલી લેક્ચર નહીં જોવાના ભાઈ, ક્રમ બાય ક્રમ તમે જોશો તો ખબર પડશે. ઓકે, ચાલો તો આજે એક એક્ઝામ્પલ લઈએ છીએ. ધારો કે આપણો એક્ઝામ્પલ આવો છે, એક કણ કણનું સ્થાનાંતર x of t બરાબર t² પ્લસ 2t પ્લસ 3 છે. તો પહેલો ક્વેશ્ચન, t બરાબર 3 સેકન્ડ માટે, t બરાબર 3 સેકન્ડ માટે, અને ચલો હું ભાગ પાડી દઉં. પહેલો ક્વેશ્ચન, પહેલામાં પહેલો, એક કણનું સ્થાનાંતર x of t. આ x of t ને સ્થાનાંતર x of t એટલે t સાથે બદલાય છે, જેમ જેમ t બદલાય છે એમ પોતે સ્થાનાંતર કર્યા કરે છે. x બરાબર આટલું અંતર છે, સ્થાનાંતર કો સુરેખ પથ માટે. તો પહેલો ક્વેશ્ચન t બરાબર 3 સેકન્ડ માટે, અને બીજો દાખલો 2 થી 5 સેકન્ડ વચ્ચે વેગ નક્કી કરો. વેગ નક્કી કરો. ચાલો, આવો આપણો ક્વેશ્ચન છે. બરાબર, ધ્યાનથી સાંભળજો. શું કર્યું તું? લાસ્ટ ટાઈમ જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા એનું મેં કોમ્બિનેશન કર્યું છે. અહીંયા મેં તમને એકમાં 2 ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલો તો આ થયો કે આ આપણને આપી દીધું છે સ્થાનાંતર. તો સ્થાનાંતર મળી ગયું છે સમયના સ્વરૂપમાં. પહેલો ક્વેશ્ચન t બરાબર 3 સેકન્ડ માટે આપણને કહ્યું છે વેગ નક્કી કરો. જ્યારે આપણો કણ ગતિની શરૂઆત કરે છે, પહેલી, બીજી ને ત્રીજી સેકન્ડ થઈ, ઇન્સ્ટન્ટ એ જ ટાઈમે આપણો વેગ કેટલો છે નક્કી કરવો છે. કયો વેગ થયો? આ સરેરાશ થયો કે તત્કાલીન થયો? સમજી શકો તો માત્ર 3 સેકન્ડનો કાંટો આમ ખસ્યો, એ જ સમયનો આપણને વેગ કયો છે. તો સ્વાભાવિક છે ભાઈ, એ વેગ તત્કાલીન હોય તો તત્કાલીન વેગ નક્કી કરવો હોય, તત્કાલીન વેગ નક્કી કરવો હોય. હા, તો આપણે વાત કરતા હતા અહીંયા 3 સેકન્ડ નો જ વેગ પૂછ્યો છે, તો તત્કાલીન થઈ ગયો. યાદ કરો મિત્રો કે સ્થાનાંતરનું સૂત્ર આપ્યું હોય, તત્કાલીન વેગ નક્કી કરવો હોય તો એનું શું કરી દેવાનું? વિકલન કરવાનું. વિકલન કરવાનું આપણે શીખી ગયા છીએ. તો વેગ v બરાબર
dx by dt. તેથી v બરાબર dx by dt. તો અહીંયા શું થશે? t² plus 2t plus 3 વિકલન કરો t² નું 2t નું 2t ઘાત આવી, આગળ એક ઘાત ઓછી થી 2t નું 2, 3 નું 0 લખતા નથી. આ થયો આપણો વેગ થયો. બસ તો વેગ મળી ગયો. પણ આપણને શું કહ્યું છે? 3 સેકન્ડનો વેગ નક્કી કરો. 3 સેકન્ડનો. આ કયા સમયનો થયો? અંદર t છે તો t સમયનો યાદ કરો. આવો એક્ઝામ્પલ કરીએ તો આપણે તો t બરાબર 1 મૂકો તો 1 સેકન્ડનો 2 મૂકશો તો બીજી સેકન્ડનો 5 મૂકશો તો 5 સેકન્ડ. t બરાબર 3 મૂકતા તેથી v is equal to 2 ગુણ્યા 3 પ્લસ 2 તો થશે 8 મીટર પર સેકન્ડ. ઓકે, 8 મીટર પર સેકન્ડ. 3 × 6 પ્લસ 2. તો આ થયો આપણો 3 સેકન્ડનો વેગ થયો. હવે બીજો ક્વેશ્ચન. આ તો ખબર પડી કે તમને એવું ના કહ્યું તત્કાલે નક્કી કરો, પણ 3 સેકન્ડે નક્કી કરો. તો આપણને ખબર પડી જવી જોઈએ કે આ તત્કાલીન વેગની વાત હોવી જોઈએ. બીજો ક્વેશ્ચન કયો છે? 2 થી 5 સેકન્ડ વચ્ચે વેગ નક્કી કરો. ભાઈ 2 સેકન્ડ થી 5 સેકન્ડનો જે સમય થયો એ દરમિયાનનો તમારે વેગ નક્કી કરવો છે. તો આ તો સરેરાશ વેગ થયો. હવે તમે વિકલન કરીને તમે અહીંયા મૂકી દો તો અહીંયા તો 2 થી 5 છે તો અહીંયા t બરાબર 2 કે 5 થી એવું ના કરાય. અહીંયા શું કરીશું? હવે એટલે હા પહેલા તો એ ખબર પડવી જોઈએ કે આ આપણને શું પૂછ્યું. જો ભાઈ દાખલો ભલે એક થતો હોય, એક્ઝામ્પલ આપણે અહીંયા કરીએ, પણ એ એક્ઝામ્પલની કોન્સેપ્ટ એટલો તમે શીખી લો કે આ ટાઈપનું ગમે ત્યાં પૂછાય તો તમે એપ્લાઈડ કરી શકો. દાખલાઓ હજારો બને, કોઈ ટીચર તમને 1000 દાખલાઓ બધા સોલ્વ ન કરાવી શકે અને બધા એવી રીતે ખાલી સોલ્વ કરાવી તમને જવાબ આપી દે એનાથી તમને આવડી ન જાય. પછી પ્રેક્ટિસ તો તમારે કરવી પડે. પણ તમે એક કોન્સેપ્ટ શીખી જશો તો તમે ગમે ત્યાંને એપ્લાઈડ કરી શકશો. 2 થી 5 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ થઈ ગયો. સરેરાશ વેગનું સૂત્ર શું? કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. તો હવે આપણને અંદર 2 થી 5 સેકન્ડની વચ્ચે સ્થાનાંતર કેટલું થયું હતું તો એ તમારે પહેલા નક્કી કરવું પડે. હવે તો સ્થાનાંતર તો તમે કહો છે પણ એ તો ભાઈ t સમયનું સ્થાનાંતર છે. એક કામ કરીએ, હવે સરેરાશનું કુલ સ્થાનાંતર બનાવો ને તો આ રીતે જ બનાવવું પડે. જો તમે અહીંયા t બરાબર તમે 5 મૂકી દો તો શું થશે? આ કણે 5 સેકન્ડમાં કરેલું તમને સ્થાનાંતર મળશે. પણ આપણે 5 નું જોઈએ ના, 2 થી 5 નું જોઈએ. તો પછી ફરીથી t બરાબર 2 મૂકીને 2 સેકન્ડે કેટલું સ્થાનાંતર થયું હતું? ધારો કે 2 સેકન્ડે પોતે આટલે આવ્યો હતો અને ધારો કે પછી 5 સેકન્ડે આટલે પહોંચ્યો હતો. અહીંયા a આગળ અને અહીંયા b આગળ. 2 સેકન્ડે આટલે આવ્યો હતો, 5 સેકન્ડે આટલે પહોંચ્યો. તો 2 સેકન્ડ અને 5 સેકન્ડ, તો 2 આટલે તો 5 અહીંયા હતો. તો 2 થી 5 નો સ્થાનાંતર નક્કી કરવું હતું. અરે ભાઈ આ 5 નું શોધીને એમાંથી 2 નો બાદ કરી દો ને. 2 નું 5 નું શોધીને 2 નો બાદ કરો એટલે તમને શું મળશે? 2 થી 5 સેકન્ડ નું સ્થાનાંતર મળી જશે. ઓકે, તો આ રીતે આપણે નક્કી કરીશું કુલ સ્થાનાંતર. ચાલો અહીં x બરાબર t² +2 +3 હું આ બીજો દાખલો સોલ્વ કરી રહ્યો છું ભાઈ. 2 ની નીચે ચલો ટાઇટલ જ આપી 2 ની નીચે માં t બરાબર 5 મૂકતા તો એને હું કઈ નામકરણ કરી દઉં. ચલો x5 કહી દઉં. 5 સેકન્ડ નું સ્થાનાંતર. તો t બરાબર 5 મૂકો તો અહીંયા 5 નો સ્ક્વેર 25 2 ગુણ્યા 5 પ્લસ 3 25 પ્લસ 10 પ્લસ 3 35 38 મીટર. ચાલો
t બરાબર હવે કેટલા મૂકીશું? t બરાબર 5 મૂક્યા પછી t બરાબર 2 મૂકીશું. હવે t બરાબર 2 મૂકતા તો શું થશે? h of 2 is equal to 2 નો સ્ક્વેર 4, 2 into 2 4 પ્લસ 3 કેટલા થશે? 11 મીટર. 5 સેકન્ડે 38, 2 સેકન્ડે 11 તો 5 સેકન્ડે 38 પહોંચો તો 2 થી 5 ની વચ્ચે કેટલું થયું? તો 2 થી 5 સેકન્ડ વચ્ચે સ્થાનાંતર x બરાબર x of 5 x of 2. 5 માંથી 2 નું બાદ કરી દો. 5 નું સ્થાનાંતર માંથી 2 નું બાદ કરી દો. 38 માઈનસ 11 કેટલા થયા? 27 મીટર. ચાલો તો આ થયું તમારું કુલ સ્થાનાંતર. હવે વેગ v બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર 27 ભાગ્યા સમય 2 થી 5 સેકન્ડ. તો 2 થી 5 એટલે 5 માંથી 2 બાદ કરી દો કેટલા થાય? 3 સેકન્ડ. તો 2 થી 5 ની વચ્ચે તો 3 સેકન્ડ જ આવે ભાઈ. તો 27 ભાગ્યા 3 તો કેટલો થયો? v બરાબર 9 મીટર પર સેકન્ડ. તો આ થયો આપણો સરેરાશ વેગ. બસ આ ખબર પડવી જોઈએ કે તત્કાલીન વેગ એટલે શું, સરેરાશ વેગ એટલે શું. હવે તમારે એક્ઝામ્પલ નંબર 1 સોલ્વ કરવાનું છે છોકરાઓ. તમારી બુકનું ઉદાહરણ નંબર 1 એ તમારે સોલ્વ કરવાનું છે. તો સર કેમ મારે સોલ્વ કરવાનું છે? તો એની આપણે ચર્ચા કરી ગયા. તમને ખબર હોય તો એક દિવસ આવી આકૃતિ સમજાવી હતી કે આ રીતે પદાર્થ ગતિ કરતો હોય, પછી આ રીતે યુ ટર્ન લે, આ રીતે ગતિ કરે તો આપણે કહ્યું હતું અહીંયાથી અહીંયા જાય તો આ સ્થાનાંતર અંતર સમાન. પાછો કણ રિટર્ન થી અહીંયા આવે તો અંતરમાં બધો સરવાળો કરવો પડે, પણ સ્થાનાંતરમાંથી આટલું શું થઈ જાય? બાદ થઈ જાય. એ બધી આખી આપણે થિયરીમાં સમજાવી દીધું. આખું લેક્ચર જ્યારે લીધું હતું ત્યારે. તો ઉદાહરણ નંબર 1 તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે ચાલો. બુક બીજી ના હોય તો કઈ ગૂગલ માં જઈ ડાઉનલોડ કરી દો. એક ચેપ્ટર કે આખી બુક જે કઈ અંદર પડે છે ભાઈ, ગુજરાતી મીડિયમની, ઇંગ્લિશ મીડિયમની બધી બુક્સ પડી છે તો તમે એને ડાઉનલોડ કરી દો, અથવા કોઈના જોડે હશે કે ગમે તે મૂળ મેળવી લીધી છે. હું એવું માનું છું કે તમારી જોડે એટલું તક કઈ મટીરીયલ હશે. ભલે અત્યારે જો તમે કદાચ સ્કૂલમાં નથી ગયા કોરોના મહામારીમાં, પણ તમે ગમે તેમ કરીને બુક મેળવી છે કે એટલું તો સાહિત્ય ભેગું કર્યું છે, કારણ કે તમે 11 સાયન્સમાં છો તો એટલી કેર લઈને એટલું કામ તો કર્યું છે. ઓકે ચાલો. હવે આજે આપણે નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, આલેખનો ઢાળ. બરાબર ધ્યાનથી સાંભળજો. આલેખનો ઢાળ સમજવા જઈ રહ્યા છીએ. આલેખનો ઢાળ એટલે શું? આલેખનો ઢાળ કઈ રીતે શોધાય? આલેખનો ઢાળ શોધવાના ફાયદા શું? ચાલો ધ્યાનથી સાંભળો. આલેખનો ઢાળ. ચાલો ધ્યાનથી સાંભળો. હવે મિત્રો ધ્યાનથી વાત એ સાંભળવા જેવી છે, જ્યાં સુધી તમે ભણશો, ઠીક છે, અલગ અમુક એવા ફિલ્ડમાં ભણતા હો કે કદાચ તમને જરૂર ના પડે, પણ લગભગ મોસ્ટ ઓફ જગ્યાએ જ્યાં સુધી તમે ભણશો તો આલેખ તમારી જોડે જોડે રહેશે. હવે બરાબર ધ્યાનથી સાંભળો. ગણતરી કરવાની બે રીત હોય છે. તમે કોઈ પ્રયોગ કરશો ત્યારે તમને ખબર પડશે. તમે જેમ જેમ આગળ ભણશો એમ તમને ખ્યાલ આવશે ગણતરી કરવાની બે પેરેલલ મેથડ જોડે જોડે ચાલશે. એક આપણું જે સમીકરણ હશે સૂત્રની મદદથી ગણતરી, એક તમારે આલેખ ડ્રો કરવાનો આલેખની મદદથી ગણતરી. આલેખ બહુ મહત્વનો ટોપિક છે. તો અહીંયાથી આપણે શીખવાની શરૂઆત કરી દઈએ કે આલેખનો ઢાળ શું છે. ધ્યાનથી સાંભળજો.
કે આલેખ છે, આ આલેખની અંદર x અક્ષ y અક્ષ આ આલેખ ડ્રો કર્યો કોઈ પણ, ધારો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, એનો આલેખ ડ્રો કર્યો અને આપણને આ ટાઈપનો આલેખ મળ્યો. ધારો કે આ થીટા ખૂણો છે. હવે આલેખનો ઢાળ એટલે શું? તો કોઈ પણ આલેખે x અક્ષ સાથે બનાવેલા ખૂણાને, મતલબ ખૂણાને તો એક્ઝેક્ટ નહીં, કોઈ ખૂણોય ઢાળ નથી, પણ એટલું કહી શકાય કે આ આલેખનું x અક્ષ સાથેનું જે નમન છે એને આપણે એનો ઢાળ કહી શકીએ. મતલબ જો આ જેટલું નમન વધારે, આ ખૂણો વધારે, એટલે એનો ઢાળ વધારે બનશે. જેટલો આલેખ નીચે, જેટલો આ ખૂણો ઘટશે એટલો આલેખનો ઢાળ ઘટતો જશે. ધારો કે x અક્ષને સમાંતર રેખા હોય તેનો ઢાળ કેટલો? તો એનો ઢાળ 0 થઈ જશે. એ ઢાળ તો સમજાતો હશે, આપણે રસ્તામાં જો ઢાળ છે આમ એ રીતે આપણે બોલતા હોઈએ. આ આલેખનો ઢાળ છે. સ્વાભાવિક છે કે આ આલેખ જે છે એ ધીમે ધીમે આ રીતે આવે, આ રીતે આવતો જશે, આ રીતે છે. ધારો કે આલેખ આમ આવતો જશે તો એનો શું થશે? ઢાળ ઘટતો જશે. સ્વાભાવિક છે, આલેખ આમ થતો જશે તો એનો ઢાળ વધતો જશે. તો આ રીતે આલેખનો ઢાળ એટલે x અક્ષ સાથેનું નમન દર્શાવે છે. આલેખનો ઢાળ નક્કી કરવો કઈ રીતે? તો કોઈ પણ તમે આ સુરેખ આલેખ માટે કોઈ પણ જગ્યાએ તમે બે બિંદુ લઈ લો. ધારો કે આ બે બિંદુ લઈ લીધા. પ્રેક્ટિકલી વાત કરીએ તો બિંદુ લેવામાં થોડું ધ્યાન રાખીશું. ચાલો એ પછી વાત કરું. ઓકે, પહેલા સમજી લઈએ. આલેખ ઉપર કોઈ બે બિંદુ લેવાના, પછી તમારે એ બે બિંદુને જોડતો આ રીતે કાટકોણ ત્રિકોણ બનાવી લેવાનો. કાટકોણ ત્રિકોણ બનાવી લેવાનો. ધારો કે આના યામ x1 y1 છે. ભાઈ જો અહીંયા અંતર હશે તો x y માં અંતર આવશે ને x માં સમય આવશે. x1 y1 x2 y2 આના ધારો કે યામ એટલા છે. a b c આવો આપણો ત્રિકોણ બનાવો. શું વાત થઈ ભાઈ? આલેખનો ઢાળ શું કામ શોધવો પડે એની આ કોઈ ચર્ચા નથી કરી. મેં બે જ પ્રશ્નોના જવાબ, એક પ્રશ્નનો જવાબ આપ્યો અને બીજા પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યો છું. શું આપ્યો જવાબ? ઢાળ એટલે શું? તો મેં કહ્યું x અક્ષ સાથેનું નમન. ઢાળ શોધાય કઈ રીતે? તો એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો. તો પહેલા આ રીતે આલેખ હોય, બે બિંદુ લેવાના, એની સાથે કાટકોણ ત્રિકોણ જોડી ભાઈ બનાવી દેવાનો. ત્યારબાદ ઢાળ કઈ રીતે નક્કી કરવાનો? ઢાળને m વડે દર્શાવવામાં આવે છે. ઢાળ બરાબર જે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બનાવ્યો એની y અક્ષની લંબાઈ એટલે કે y લંબાઈ ભાગ્યા x લંબાઈ, y અક્ષની લંબાઈ ભાગ્યા x અક્ષની લંબાઈ. એક આ રીત છે. એવી રીતે ના કરવું હોય, જો તમારે આ ત્રિકોણ બીજો ના બનાવવો હોય તો કોઈ પણ બે બિંદુ લઈ લો અને એ બિંદુના યામ પરથી એનું સૂત્ર આ રીતે લખીશું: y ઘટકોનો તફાવત ભાગ્યા x ઘટકોનો તફાવત. એટલે y ઘટક ભાગ્યા, ટૂંકમાં y લંબાઈ લેવી છે. ચલો, y ઘટકનો તફાવત, એ બે બિંદુ લીધા તો y ઘટકનો તફાવત ભાગ્યા x ઘટકનો તફાવત. એટલે આમ તો એવું જ થયું, y ઘટક ભાગ્યા x ઘટક. પણ તફાવત શું કામ? કારણ કે આપણે આટલેથી આટલે લેવું છે તો આ બિંદુ y ઉપર ક્યાં છે ભાઈ? આટલે છે. બીજું બિંદુ y ઉપર આટલે થયું તો આટલી લંબાઈ લેવી હોય તો મારે શું લેવું પડે? બંનેનો તફાવત. આટલા અંતરમાંથી આટલું અંતર બાદ કરવું પડે. તો y ઘટકનો તફાવત ભાગ્યા x ઘટકનો તફાવત. y ઘટકનો તફાવત શોધવો હોય એટલે આટલા અંતરમાંથી આટલું બાદ કરવું. તો આટલું અંતર કેટલું હોય ભાઈ? આનો યામ y2 છે. એ તો ખબર છે ને, y2 ઘટક. y ઘટક એટલે શું? તો કે y અક્ષ ઉપરનું અંતર. y2 માઈનસ y1 અપોન x ઘટકનો તફાવત. તો આનો યામ x1 છે, આનો યામ x2 છે. તો x2 માઈનસ x1
થયો ઢાળ શોધવાની રીત થઈ આપણે, બરાબર? ધ્યાનથી સાંભળજો. તો કોઈ પણ આલેખનો ઢાળ કઈ રીતે નક્કી કરવો? બે બિંદુ લેવાના, બે બિંદુ પર આપણે પછી y ઘટકનો તફાવત ભાગ્યા x ઘટકનો તફાવત લેવાનો, આવી રીતે ઢાળ નક્કી કરીશું. હવે આપણે વચ્ચે મેં વાત ઉપાડી દઈ, મેં કહ્યું કે હું પછી કહું છું, તો એ શું કહેવાનું? તો ધ્યાનથી સાંભળો. અહીંયા બે બિંદુ લેવામાં ધ્યાન રાખીશું. શું ધ્યાન રાખીશું? બિંદુ લેવામાં શું ધ્યાન રાખવાનું હોય? જ્યારે આપણા x અને y ઉપર યામ આપ્યા હોય, અહીંયા યામ હશે ને, આપણે કહ્યું x2 y2, આ તો સંજ્ઞા છે ભાઈ. y2 y1 x2 x1 ની કિંમત છે તમારી જોડે? ના, આ તો તમે ઢાળનું સૂત્ર મૂક્યું. હવે તમારી જોડે y2 y1 x2 x1 ની કિંમતો હોય તો તમે કિંમતો મૂકી ઢાળ નક્કી કરી શકો છો. તમે કિંમતો વગર ઢાળ ના નક્કી કરી શકો. અને એ કિંમતો ક્યારે મળશે, ક્યાંથી મળશે? અહીંયા યામ આપેલા છે, 0 1 2 3 4 5 એવા યામ આપેલા છે. અહીંયા ક્યાં યામ આપેલા છે? તો બે બિંદુ એવી રીતે આપણે સેટ કરવાના કે જેથી કરીને આપણે ઈઝીલી યામ નક્કી કરી શકતા હોઈએ. ધારો કે અહીંયા 3 અને 5 આવતા હોય, અહીંયા આવતો હોય 3, અહીંયા આવતો હોય 5, તો તમે આ બિંદુ પસંદ કરી શકો. ભાઈ ચલો, અહીંયા મળી જશે x અને y ના ઘટકો. આ પ્રેક્ટિકલી થોડી વાત કરી. તમને ક્યાંક જ્યારે વ્યવહારમાં ઉપયોગ કરવાનો થાય, તમે લેબની અંદર કોઈ પ્રયોગ કરતા હો, ભવિષ્યમાં કોઈ આલેખની મદદથી ગણતરી કરતા હો, એના માટે કહું છું ભાઈ. એ બધું હાલ બધું કઈ અત્યારનું ત્યાર, પણ કોઈ પણ નોલેજ હોય તો આપણને ગમે ત્યાં કામ લાગશે, કોન્સેપ્ટ ગમે ત્યાં કામ લાગશે. તો બિંદુ લેવામાં એ ધ્યાન રાખીશું કે આપણને સરળતાથી યામ મળી જતા. પછી એવું થાય કે ધારો કે અહીંયા 5 લખ્યો હોય અને અહીંયા ધારો કે 3 અહીંયા લખ્યો હોય, પછી તમે અહીંયા બિંદુ લેશો તો ધારો કે અહીંયા 2 લખ્યા હોય, અહીંયા 3 લખ્યા હોય, તો આ કિંમત નક્કી નહીં કરી શકો. તો એવું બિંદુ પસંદ કરવાનું જેથી કરીને આપણને સરળતાથી એના યામ મળી જતા હોય. તો આ વાત થઈ મિત્રો ઢાળની. બીજું સૂત્ર ઢાળનું છે. ઢાળ શું આપશે એ હજુ નથી કીધું. ઢાળ કઈ રીતે નક્કી કરો? હાઉ કેન વી ડિસાઇડ સ્લોપ ઓફ ગ્રાફ? બસ એટલી જ આપણે વાત કરવા જઈ રહ્યા છે. તો યામ આપ્યા હોય, જો તમને અહીંયા યામ લખીને આપ્યા હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરો. જો હવે મિત્રો તમે હજુ કદાચ મારાથી નહીં ટેવાયા હો, ટેવાઈ ગયા હશો, મને ખ્યાલ નથી. હું જે તમને સૂત્રો આપું, કોઈ થિયરી કહું, કોઈ એક્ઝામ્પલ કહું, એ દરમિયાન જે તમને નિયમ કહું, એ નિયમ ખાસ સાંભળવાનો. ઢાળનું આ એક સૂત્ર થયું. ક્યારે ઉપયોગમાં લેવાનું? જ્યારે તમારી જોડે ગ્રાફ ઉપર યામ આપેલા હોય ત્યારે. ઘણીવાર ત્યાં યામ આપ્યા જ નહીં હોય, યામ જ નહીં આપ્યા હોય ભાઈ, અહીંયા કોઈ યામ હોય જ નહીં, પૂરો ધાકોર આલેખ પડ્યો હોય, તો પછી આનો ઢાળ કઈ રીતે નક્કી કરવો? પણ જો તમે ખૂણો આપી દીધો, ધારો કે અહીંયા થીટા આપી દીધો, થીટા બરાબર 15 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, તો ખૂણા ઉપરથી પણ ઢાળ નક્કી કરી શકાય છે. તો ખૂણા પરથી ઢાળ, ખૂણા પરથી ઢાળ m બરાબર tan થીટા. ચલો ધ્યાનથી સાંભળજો. બસ બહુ સિમ્પલ છે. અંતે એકનું એક જ થયું, કારણ કે આમાં તમે જો y ઘટક ભાગ્યા x ઘટક, તો તમે અહીંયા tan થીટામાં જોઈ લો, સામેની બાજુ ભાગ્યા પાસેની, મૂળ તો y ભાગ્યા x થયું, સૂત્ર એનું જ રહ્યું, ખાલી સ્વરૂપ બદલાવી દે. તો એક થયું ઘટકો ઉપરથી. બીજું થયું તમને અહીંયા ખૂણો આપી દીધો, કોઈ અહીંયા તમને કોઈ બિંદુ, અરે સોરી, કોઈ યામ આપ્યા જ નથી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી ખૂણો આપી દીધો હોય તો tan થીટા લગાવી દો. ધારો કે ખૂણો 30 આપ્યો હોય તો ઢાળ કેટલો થશે પ્રેક્ટિકલી જોઈએ તો હવે નોંધ કરતા નહીં, આ ખાલી સમજાવું. ધારો કે અહીંયા તમને 30 નો ખૂણો આપ્યો હોય તો ઢાળ કેટલો થશે? m બરાબર tan 30. tan 30 ની કિંમત મૂકી દો, 1/√3 સાદું રૂપ આપી દો, તો તમને આ રીતે ઢાળ મળી જાય. ઓકે, તો શું ભણ્યા આજે? એક સરેરાશ અને તત્કાલીન વેગના કોમ્બિનેશનનો દાખલો. લાસ્ટ લેક્ચર ની અંદર મેં અલગ અલગ સેપરેટ એક્ઝામ્પલ આપ્યા, તત્કાલીન વેગનો, સરેરાશ વેગનો. આજે આપણે બંનેનું મિશ્રણ કરીને એક દાખલો આપ્યો, એ સોલ્વ કર્યો. ત્યારબાદ આપણે ઢાળમાં ગયા. ઢાળમાં શું ભણ્યા? ઢાળ એટલે શું અને ઢાળ નક્કી કઈ રીતે કરવો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે આ ઢાળ શોધવાનો ફાયદો શું, ઢાળ આપણને શું આપે છે એની વાત કરીશું. આ તો મિત્રો આલેખ આપણો સુરેખ હતો. સુરેખ આલેખ ન હોય તો ઢાળનું શું કરવું, ત્યારે ઢાળનું મહત્વ શું રહેશે, એ બધી ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજે આટલા સુધી રાખીએ મિત્રો.
જે કોઈ લેક્ચર સિરીઝ છે એને બરાબર તમે ભણતા રહેજો, રિવિઝન કરતા રહેજો મિત્રો. હું ખાલી એક સબ્જેક્ટની વાત નથી કરતો, તમે જે સબ્જેક્ટ ભણો છો ત્યારે ઓનલાઈન, તો એ બરાબર કામ કરતા રહેજો તો તમને ઘણો બધો ફાયદો થશે. બરાબર, ચાલો તો આજના લેક્ચરને આટલા સુધી રાખીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.